મેઘરાજાએ વલસાડ અને નવસારીને લીધું બાનમાં. કપરાડામાં સૌથી વધુ 15.63 ઇંચથી જળબંબાકાર. કાવેરી નદીના પાણી બિલીમોરામાં ઘૂસ્યા. તમામ શૈક્ષણિક સંસ્થાન બંધ. નીચાણવાળા વિસ્તારમાંથી સ્થાનિકોનું રેસ્ક્યુ. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 78 તાલુકામાં વરસાદ. આજે 18 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. નવસારી, વલસાડ અને દમણમાં રેડ એલર્ટ, તો ઉત્તર મધ્ય ગુજરાત અને કચ્છમાં નહિવત વરસાદ. રાજ્યનો કુલ વરસાદ 31%. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્ય વેરા વિભાગના 301 કર્મચારીઓને નિમણૂક પત્ર કરશે એનાયત. વેરા વિભાગના નવ નિમણૂક પામેલા કર્મચારીઓમાં આનંદની લાગણી. સંસદના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે પણ વિપક્ષનો હોબાળો. આજે પણ ન ચાલ્યો પ્રશ્નકાળ. બંને ગૃહ 2 વાગ્યા સુધી સ્થગિત. સ્પીકરે આપેલી ચર્ચાની સંમતિ છતાં વિપક્ષે વેલમાં ઘસીને ખોરવી કામગીરી. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ કહ્યું, સરકાર પેપર લીકની તમામ ચર્ચા માટે તૈયાર. નીટ પેપર લીક અંગે ભાજપે કહ્યું, સીજેપીના વિરોધ સામે સરકારનું વલણ સંવેદનશીલ. સરકાર દરેક પ્રકારના સંવાદ માટે તૈયાર. આગામી નીટ હશે કમ્પ્યુટર આધારિત. વિપક્ષ પર ચાપકા મારતા કહ્યું કે પરીક્ષા પ્રણાલી ધ્વસ્ત થઈ હોવાની વાતો ભ્રામક. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ઉત્તર મેસેડોનિયા પ્રવાસનો અંતિમ દિવસ. સ્કોપ્જે મ્યુઝિયમમાં ગાંધીજીની પ્રતિમાનું કરશે અનાવરણ. તો મધર ટેરેસા સ્મારકની પણ લેશે મુલાકાત. પ્રવાસ દરમિયાન સ્વાસ્થ્ય, સંસ્કૃતિ અને વૈશ્વિક ભાગીદારી પર મુકાયો ભાર. આઈએનએસ યુદ્ધ જહાજ માલવણના કમિશનિંગથી મજબૂત થઈ ભારતીય નૌસેના. માલવણ આત્મનિર્ભર અને સશક્ત ભારતનું પ્રતીક. દરિયાકાંઠાના ચીચરા પાણીમાં સબમરીનને શોધીને તેનો નાશ કરવા માટે સક્ષમ. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અવરોધાઈ અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા. તો આસામમાં મુખ્યમંત્રી પૂરગ્રસ્ત વિસ્તારની લેશે મુલાકાત. 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, 31ના મોત. ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો. ક્રૂડ $91 પ્રતિ બેરલ થતા શેર બજાર આજે પણ નરમ. બીએસઈ સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો. ટ્રમ્પે ફાર્મા સેક્ટરમાં ટેરિફનો ઉલ્લેખ કરતા ફાર્મા શેર દબાણમાં. સોના ચાંદીના ભાવમાં સરેરાશ $1500નો વધારો. અને ચાઇના ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના પ્રથમ તબક્કામાં ભારતના આયુષ શેટ્ટીએ પૂર્વ જુનિયર વિશ્વ ચેમ્પિયન ફરહાનને આપી માત. પીવી સિંધુ અને લક્ષ્ય સેન આજે ઉત્તમ શરૂઆત કરવા આશાવાદી.